Hello friends, my today's topic is flywheel and governors from the subject theory of machine. So for the mechanical engineering students, it is very important to understand the difference between the flywheel and governors. So in this topic, we will discuss the basics of the flywheel and governors. So the first question is, what is flywheel? So a flywheel is a mechanical device specifically designed to efficiently store rotational energy. It stores energy during power stroke and release energy during the ideal stroke. Means flywheel જે છે મિત્રો એ એવું મિકેનિકલ ડિવાઇસ છે કે જે રોટેશનલ એનર્જીને સ્ટોર કરે છે. મિત્રો આપણને ખબર છે કે આઈસી એન્જિનની અંદર 4 સ્ટ્રોકમાં વર્કિંગ સાયકલ કમ્પ્લીટ થતી હોય છે, સક્શન, કમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ. આપણને એ પણ ખબર છે કે માત્ર પાવર સ્ટ્રોક દરમિયાન આપણને એનર્જી મળતી હોય છે અને બાકીના 3 સ્ટ્રોક એ આઈડિયલ હોય છે. તો ફ્લાયવ્હીલનું ફંક્શન એ છે કે પાવર સ્ટ્રોક દરમિયાન મળતી જે એનર્જી છે, રોટેશનલ એનર્જી, એને સ્ટોર કરે છે, એટલે કે કાઇનેટિક એનર્જીના ફોર્મમાં એ એનર્જી સ્ટોર થાય છે અને બાકીના 3 જે સ્ટ્રોક છે કે જે આઈડિયલ સ્ટ્રોક છે એ આઈડિયલ સ્ટ્રોક દરમિયાન એનર્જી રિલીઝ કરે છે અને વર્કિંગ સાયકલ કમ્પ્લીટ કરે છે. મીન્સ કે જે આઉટપુટ છે, એન્જિનનું આઉટપુટ છે, એ એન્જિનના આઉટપુટની અંદર જોવા મળતા જે ટોર્કના ફ્લક્ચ્યુએશન્સ છે એ ટોર્કના ફ્લક્ચ્યુએશન્સને સ્મૂથ આઉટ કરવા માટે ખાસ કરીને ફ્લાયવ્હીલનો યુઝ થતો હોય છે. ઓકે મિત્રો, તો ફ્લાયવ્હીલ જે છે એની નીડ અને એના ફંક્શન શું છે? તો અગાઉ આપણે જોયું એ પ્રમાણે કે આઈસી એન્જિનની અંદર જે ટોર્ક ફ્લક્ચ્યુએશન્સ છે એ ટોર્ક ફ્લક્ચ્યુએશન્સને સ્મૂથ આઉટ કરવા માટે જે એન્જિન ટોર્ક ફ્લક્ચ્યુએશન્સના લીધે જે એન્જિનની સ્પીડમાં વેરિએશન્સ આવે છે એ વેરિએશન્સને સ્મૂથ આઉટ કરવા માટે ખાસ કરીને ફ્લાયવ્હીલનો ઉપયોગ થાય છે. ફ્લાયવ્હીલ જે છે એ કોન્સ્ટન્ટ સ્પીડ મેન્ટેન કરતું નથી, પરંતુ જે ફ્લક્ચ્યુએશન્સ જોવા મળે છે સ્પીડની અંદર એને જસ્ટ રિડ્યુસ કરે છે. અને બીજું કે flywheel controls the speed variations caused by the fluctuation of the engine turning moment during each cycle of the operations. Means કે દરેક વર્કિંગ સાયકલ દરમિયાન જે ટોર્ક ફ્લક્ચ્યુએશન્સને લીધે જે આઉટપુટ છે એન્જિનનું એની અંદર જે ફ્લક્ચ્યુએશન્સ, સ્પીડ ફ્લક્ચ્યુએશન્સ જે જોવા મળે છે એને સ્મૂથ આઉટ કરવા માટે ખાસ કરીને ફ્લાયવ્હીલનો ઉપયોગ થાય છે. સો ફ્લાયવ્હીલ ઇઝ મેડ અપ ઓફ કાસ્ટ આયરન. મિત્રો ફ્લાયવ્હીલ જે છે એને કાસ્ટ આયરનમાંથી ડિઝાઇન કરવામાં આવે છે. એના પાછળ એનું કારણ એ છે કે કાસ્ટ આયરન જે છે એ હાઈ ડેન્સિટી અને લેસ સ્ટ્રેન્થ ધરાવે છે, જેના લીધે એ એનર્જી સ્ટોર કરવા માટે વધારે સ્યુટેબલ છે બીજા બધા મટીરિયલ કરતાં. તેમ છતાંય તમે ફ્લાયવ્હીલ જે છે એ એની અંદર સ્ટીલ અને ઈ ગ્લાસ ફાઇબર કમ્પોઝાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. ફ્લાયવ્હીલ જે છે એ મિત્રો 2 પ્રકારના હોય છે. એ રીમ ટાઈપ ફ્લાયવ્હીલ હોય છે અને બીજા છે ટેપર્ડ ફ્લાયવ્હીલ. એઝ પર યોર એપ્લિકેશન્સ અથવા તો તમારે જે પ્રમાણેની ડિઝાઇન છે એ પ્રમાણે જુદા જુદા પ્રકારના ફ્લાયવ્હીલ્સ યુટિલાઇઝ કરી શકાતા હોય છે. ફ્લાયવ્હીલની એપ્લિકેશન્સ, તો ફ્લાયવ્હીલની મિત્રો એપ્લિકેશન્સ છે એ રેસિપ્રોકેટિંગ એન્જિન્સની અંદર વપરાય છે. પાવર, જે એન્જિન સ્પીડ છે એની અંદર ટર્નિંગ મોમેન્ટ અને એની જે ટોર્ક છે એના ફ્લક્ચ્યુએશન્સને સ્મૂથ આઉટ કરવા માટે ફ્લાયવ્હીલનો ઉપયોગ થતો હોય છે. બીજું છે સ્મોલ સ્કેલ જનરેટર્સ. મિત્રો સ્મોલ સ્કેલ જનરેટર્સ એટલે કે જે જનરેટર હોય છે પાવર જનરેટર્સ, તો પાવર જનરેટર્સની અંદર પણ જે સ્પીડના ફ્લક્ચ્યુએશન્સ છે એટલે કે જે શાફ્ટ રોટેટ થતી હોય છે એની અંદર જો ફ્લક્ચ્યુએશન્સ જોવા મળતા હોય, એની ટર્નિંગ મોમેન્ટમાં ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય અને ટોર્ક ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય, તો એ ટોર્ક ફ્લક્ચ્યુએશન્સને સ્મૂથ આઉટ કરવા માટે ફ્લાયવ્હીલનો યુઝ થતો હોય છે. હેવી ફ્લાયવ્હીલનો યુઝ કરી શકાતો હોય છે. એની ત્રીજી એપ્લિકેશન છે એક્ટ એઝ અ પાવર બૂસ્ટર ઇન ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. મિત્રો અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે ડિઝાઇન થયા છે એમાં પાવર બૂસ્ટર તરીકે ફ્લાયવ્હીલનો ખાસ કરીને ઉપયોગ થતો હોય છે. અને છેલ્લે છે પ્રિફર્ડ ઓવર બેટરીઝ ઇન ધી એરોસ્પેસ. તો એરોસ્પેસની અંદર બેટરીઝમાં પણ ખાસ કરીને ફ્લાયવ્હીલનો યુટિલાઇઝેશન થતું હોય છે. હવે મિત્રો આપણો બીજો પોઈન્ટ છે ગવર્નર.
પહેલાં આપણે ગવર્નર જોઈએ અને ત્યારબાદ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ પણ આપણે જોઈએ. સો વોટ ઇઝ ગવર્નર? The governor is a mechanical device which is used to regulate the mean speed of the engine when there are variations in the load. મિત્રો અગાઉ આપણે ફ્લાયવ્હીલની અંદર જોયું કે એમાં એન્જિનના જે ટોર્ક વેરિએશન્સને લીધે જે આઉટપુટમાં આપણને વેરિએશન મળે છે એને સ્મૂથ આઉટ કરવા માટે ફ્લાયવ્હીલ વપરાય છે. અને અહીંયા મિત્રો એવું છે કે સપોઝ આપણી પાસે કોઈ વ્હીકલ છે અને વ્હીકલ પર જ્યારે લોડ વધે છે તો એ લોડ વેરિએશન્સના લીધે એન્જિનની સ્પીડમાં વધઘટ જોવા મળતી હોય છે. અને એ એન્જિનની સ્પીડમાં જે વધઘટ જોવા મળે છે એને રેગ્યુલેટ કરવા માટે ખાસ કરીને ગવર્નરનો ઉપયોગ થતો હોય છે. એન્જિનની જે મેઇન સ્પીડ છે એને રેગ્યુલેટ કરવા માટે ગવર્નરનો યુઝ થતો હોય છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કેવી રીતે ગવર્નરમાં એન્જિન સ્પીડ જે છે મેઇન સ્પીડ એ કેવી રીતે મેન્ટેન થતી હોય છે. સો ફંક્શન ઓફ ધી ગવર્નર. The governor automatically controls the supply of the working fluid to the engine with the varying load conditions and keeps the main speed within certain limits. એટલે કે મિત્રો અહીંયા જે એન્જિન સ્પીડ છે એને કંટ્રોલ કરવા માટે જે ફ્લુઇડનો સપ્લાય છે એ ફ્લુઇડના સપ્લાયમાં વધઘટ કરવામાં આવે છે વિથ ધ યુઝ ઓફ ગવર્નર. ગવર્નરના ઉપયોગથી તમે ઓટોમેટિકલી જ જે ફ્લુઇડ એન્જિનની અંદર જે ફ્લુઇડ સપ્લાય છે એ ફ્લુઇડ સપ્લાયને કંટ્રોલ કરી શકો છો અને એની મદદથી જે એન્જિનની મીન સ્પીડ છે એને આપણે વેરાઈ કરી શકીએ છીએ. તેના માટે બે રીતે સપ્લાય થતો હોય છે કે વેન ધ લોડ ઓન એન એન્જિન ઇન્ક્રીઝ એટલે કે લોડ જે છે એ જ્યારે ઇન્ક્રીઝ થાય છે ત્યારે આપણા જે વ્હીકલની સ્પીડ છે એ ડિક્રીઝ થતી હોય છે એન્ડ ધેરફોર ઇટ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ ધ વર્કિંગ ફ્લુઇડ એટલે કે વર્કિંગ ફ્લુઇડનો એ દરમિયાન આપણે સપ્લાય વધારવો પડે છે. ઓન ધી અધર હેન્ડ વેન ધ લોડ ઓન ધ એન્જિન ડિક્રીઝીસ એટલે કે એન્જિન પર આવતો લોડ જે છે એ ડિક્રીઝ થાય છે એટ દેટ ટાઈમ ધ સ્પીડ ઇન્ક્રીઝીસ એટલે કે સ્પીડ ખૂબ વધી જાય છે એન્ડ દેન વી નીડ ટુ કંટ્રોલ ધી સ્પીડ. એટલા માટે આપણે વર્કિંગ ફ્લુઇડનો જે સપ્લાય છે એને લેસ કરવો પડે છે. તો એ આ ઓટોમેટિકલી ગવર્નર દ્વારા તમે એન્જિનની જે સ્પીડ છે એને આ રીતે ફ્લુઇડનો સપ્લાય વધારી અને ઘટાડી અને સ્પીડની અંદર કંટ્રોલ કરી શકો છો. ત્યારબાદ છે મિત્રો ક્લાસિફિકેશન. મિત્રો ગવર્નરના ઘણા બધા પ્રકાર છે. એમાં જનરલી બે પ્રકાર છે. એક તો સેન્ટ્રીફ્યુગલ ગવર્નર્સ અને બીજા છે ઇનર્શિયા ગવર્નર્સ. અને સેન્ટ્રીફ્યુગલ ગવર્નર્સમાં બીજા પણ ઘણા બધા તમે ગવર્નર્સ જોઈ શકો છો. એમાં છે ગ્રેવિટી લોડેડ. તો ગ્રેવિટી લોડેડની અંદર પોર્ટર ગવર્નર અને પ્રોએલ ગવર્નર નો સમાવેશ થાય છે. ત્યારબાદ છે સ્પ્રિંગ લોડેડ. તો સ્પ્રિંગ લોડેડ ગવર્નર્સની અંદર હાર્ટનેલ ગવર્નર, વિલ્સન ગવર્નર, હાર્ટંગ ગવર્નર અને પિકરિંગ ગવર્નરનો ઉપયોગ થાય છે. અને બીજા કેટલાક ગવર્નર છે જે પેન્ડ્યુલમ ટાઈપ હોય છે એ પણ સેન્ટ્રીફ્યુગલ એક્શનથી જ વર્ક કરતા હોય છે. તો એક છે પેન્ડ્યુલમ ટાઈપ. તો પેન્ડ્યુલમ ટાઈપ ગવર્નરની અંદર આવશે વોટ ગવર્નર. સો આમાંથી મિત્રો બધા જ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એવા કેટલાક ગવર્નર્સને અત્યારે આપણે સ્ટડી કરીશું. એમાં સૌથી પહેલાં છે સેન્ટ્રીફ્યુગલ ગવર્નર. મિત્રો આકૃતિમાં તમે સેન્ટ્રીફ્યુગલ ગવર્નર જોઈ શકો છો. જે સેન્ટ્રીફ્યુગલ ગવર્નર છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના બેલેન્સ પર વર્ક કરે છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું બેલેન્સ અને જે રોટેટિંગ માસ હોય છે એટલે કે અહીંયા રોટેટિંગ માસ આકૃતિમાં તમે જોઈ શકો છો કે ફ્લાયબોલનો યુઝ કરેલો છે. અહીંયા વચ્ચે એક સ્પિન્ડલ છે. આ જે આર્મ છે એની સાથે આ રીતે ફ્લાયબોલ્સ કનેક્ટ કરેલા હોય છે. નીચે લિંક દ્વારા એને અહીંયા સ્લીવ સાથે કનેક્ટ કરેલો હોય છે. નીચે અહીંયા એક બિવેલ ગિયર તમે જોઈ શકો છો. તો અહીંયા જે આ બાજુની શાફ્ટ છે એ એન્જિન શાફ્ટ હોય છે અને આ જે વર્ટિકલ શાફ્ટ છે એને આપણે ગવર્નર સાથે એટેચ કરીએ છીએ. સ્લીવ સાથે અહીંયા એક બેલ ક્રેન્ક લીવર મિકેનિઝમ એટેચ કરેલું હોય છે કે જે અહીંયા થ્રોટલ વાલ્વ સાથે કનેક્ટેડ હોય છે. જે થ્રોટલ વાલ્વને ઓપરેટ કરે છે એટલે કે ક્લોઝ અને ઓપન કરે છે જેથી કરી અને ફ્લુઇડનો જે સપ્લાય છે એ આપણે વધારી અને ઘટાડી શકીએ છીએ. હવે આ આખી જ પ્રક્રિયા ઓટોમેટિક કેવી રીતે થાય છે મિત્રો? તો અહીંયા જે આપણને એન્જિન શાફ્ટ આપેલી છે એ એન્જિન શાફ્ટ પર જ્યારે વ્હીકલ ઉપર જ્યારે લોડ વધે છે તો એ એન્જિન શાફ્ટની જે સ્પીડ છે એ વધે છે અને ઘટે છે લોડના વેરિએશન્સ પ્રમાણે. લોડ જો વધારે હોય તો એ એન્જિનની સ્પીડ જે છે એ ઘટી જાય છે
અને જો લોડ ઓછો થાય ત્યારે એન્જિનની જે સ્પીડ છે એ વધી જતી હોય છે, એટલે કે આ જે શાફ્ટની સ્પીડ છે એ વધી જતી હોય છે. હવે સપોઝ કે અત્યારે હાલ એન્જિનની સ્પીડ જે છે એ સપોઝ કે વધી છે, તો જ્યારે વધારે સ્પીડ થઈ જાય છે ત્યારે જે આ બિવેલ ગિયરની મદદથી આ ઉપરનું જે આખું મિકેનિઝમ છે એ જે સ્લીવની આ જે સ્પિન્ડલની સ્પીડ છે એમાં પણ વધારો આવે છે. સ્પિન્ડલની સ્પીડમાં જેમ જેમ વધારો આવે છે તેમાં ફ્લાયબોલના લીધે જે લિંક્સ સાથે કનેક્ટેડ છે, તો ફ્લાયબોલ જે છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સને લીધે એ સ્પિન્ડલથી દૂર જવા પ્રયત્ન કરે છે અને એક રેડિયસ ક્રિએટ કરે છે, અને એ રેડિયસ ક્રિએટ થવાને લીધે આ જે સ્લીવ છે એ અપ થાય છે. એ સ્લીવ જે છે એ આ મિકેનિઝમ સાથે એટેચ કરેલી હોય છે, આ લિંક્સ સાથે કનેક્ટ કરેલી હોય છે, જેથી કરી અને જ્યારે સ્પીડ વધે છે અને ફ્લાયબોલ જ્યારે એક્સપાન્ડ થાય છે ત્યારે સ્લીવ અપ ડિરેક્શનમાં જાય છે. હવે સ્લીવ અપ ડિરેક્શનમાં જવાને લીધે બેલ ક્રેન્ક લીવર ઓપરેટ એવી રીતે થાય છે કે એ થ્રોટલ વાલ્વને ક્લોઝ કરવા ટ્રાય કરે છે અથવા તો ધીમો કરવા ટ્રાય કરે છે, ઓછો કરે છે, જેથી કરી અને ફ્યુઅલનો સપ્લાય જે છે એ ઓછો થઈ જાય છે. સેમ એનાથી ઓપોઝિટ કે જ્યારે એન્જિનની સ્પીડ ઘટે છે તો આ જે સ્પિન્ડલની સ્પીડ છે એમાં પણ ઘટાડો આવે છે, અને સ્પિન્ડલની સ્પીડમાં જેવી રીતે ઘટાડો આવે ત્યારે આ જે ફ્લાયબોલ જે છે એનું જે સેન્ટ્રીફ્યુગલ એક્શનથી જે રોટેટ થાય છે એમાં પણ ઘટાડો આવે છે, અને એ એક્સપાન્ડ થવાની જગ્યાએ કોન્ટ્રેક્ટ થાય છે, મતલબ કે એ સ્પિન્ડલની નજીક આવવા પ્રયત્ન કરે છે, એટલે કે જે રેડિયસ ઓફ રોટેશન અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઓછું થવાને લીધે આ જે સ્લીવ છે એ નીચેની ડિરેક્શનમાં મૂવ થાય છે, અને સ્લીવ નીચેની ડિરેક્શનમાં મૂવ થવાને લીધે બેલ ક્રેન્ક લીવર એવી રીતે ઓપરેટ થાય કે જે આપણો થ્રોટલ વાલ્વ છે એ થોડોક વધારે ઓપન થાય, અને વધારે ઓપન થવાને લીધે ફ્લુઇડનો સપ્લાય વધે. હવે ફ્લુઇડનો સપ્લાય વધવાથી એન્જિનની સ્પીડ એ વધે, અને એ રીતે જે વેરિએશન્સ છે લોડના લીધે આવતા જે વેરિએશન્સ છે એને કંટ્રોલ કરી શકાય છે. ત્યારબાદ બીજું એક છે વોટ ગવર્નર. તો વોટ ગવર્નર જે છે એ સેન્ટ્રીફ્યુગલ ગવર્નરનું જે એક એક્ઝામ્પલ છે, અગાઉ આપણે જે જોયું એ જ પ્રમાણેનું એક્ઝામ્પલ છે વોટ ગવર્નર. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પ્રોએલ ગવર્નર. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્રોએલ ગવર્નર જે છે એમાં પણ જે ફ્લાયબોલ્સ છે એનો જ યુઝ કરેલો હોય છે, પણ બોલ્સ આર એટેચ્ડ ટુ ધી એક્સટેન્શન લિંક્સ, એટલે કે અહીંયા જે આ રીતની એક્સટેન્શન લિંક્સ છે એની સાથે આ જે અહીંયા તમે જોઈ શકો છો એક્સટેન્શન લિંક, એ રીતે એક્સટેન્શન લિંક સાથે આ ફ્લાયબોલ કનેક્ટ કરેલા હોય છે, અને એ સેન્ટ્રીફ્યુગલ એક્શનથી જ પ્રોએલ ગવર્નર પણ વર્ક કરતો હોય છે. એના પછી છે હાર્ટનેલ ગવર્નર. તો હાર્ટનેલ ગવર્નર મિત્રો સ્પ્રિંગ લોડેડ ગવર્નર છે. ઇટ કન્સિસ્ટ ઓફ 2 બોલ ક્રેન્ક લીવર્સ પિવોટેડ એટ ધી ફ્રેમ. અહીંયા જોઈ શકો છો તમે, આ એક ફ્રેમ છે, અહીંયા પણ આ રીતના બે ફ્લાયબોલનો યુઝ કરેલો હોય છે. ધ ફ્રેમ ઇઝ એટેચ્ડ ટુ ધ ગવર્નર સ્પિન્ડલ એન્ડ ધેરફોર રોટેટ્સ વિથ ઇટ. અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ સ્લીવ છે, અહીંયા ફોર્સ મેન્ટેન કરવા માટે એક સ્પ્રિંગનો યુઝ કરેલો છે. એ સ્પ્રિંગની મદદથી આ સ્લીવને નોર્મલ કન્ડિશનમાં આપણે રાખી શકીએ છીએ. ધ સ્પ્રિંગ ફોર્સ મે બી એડજસ્ટેડ બાય સ્ક્રુઇંગ અ નટ અપ ઓર ડાઉન ઓન ધી સ્લીવ. તો અહીંયા એક આપણને નટ આપેલી છે, એને તમે ઓપરેટ કરી અને જે સ્પ્રિંગનો ફોર્સ છે એ સ્પ્રિંગના ફોર્સને તમે વધઘટ કરી શકો છો. મિત્રો હાર્ટનેલ ગવર્નર એકચ્યુઅલી કેવી રીતે વર્ક થતો હોય છે એના માટે એક વિડીયો હું તમને બતાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા કે આકૃતિમાં જે છે એ હાર્ટનેલ ગવર્નર છે, જે સ્પ્રિંગ દ્વારા. આ એક પ્રેક્ટિકલ મોડેલ છે મિત્રો, પરંતુ તમે જોઈ શકો છો કે જેમ જેમ સ્પીડ વધારીએ છીએ તેમ તેમ જે ફ્લાયબોલ છે એ ફ્લાયબોલ એક્સપાન્ડ થાય છે, અને આપણી જે સ્લીવ છે એ સ્લીવ અપ થાય છે. અહીંયા પણ મિત્રો સેન્ટ્રીફ્યુગલ ફોર્સની મદદથી જ વર્કિંગ થતું હોય છે. સ્પીડ વધવાથી જે ફ્લાયબોલ છે એ એક્સપાન્ડ થાય છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી, અને સ્લીવ અપ થાય છે. ઓકે, તો મિત્રો આ છે હાર્ટનેલ ગવર્નરનું વર્કિંગ.
હવે છેલ્લે એક પોઈન્ટ લઈએ, ડિફરન્સ બિટવીન ફ્લાયવ્હીલ એન્ડ ગવર્નર. ઓકે, તો મિત્રો ફ્લાયવ્હીલ અને ગવર્નરનો બેઝિક ડિફરન્સ એ છે કે ફ્લાયવ્હીલનું યુઝ એ એન્જિનની જે વર્કિંગ સાયકલ છે એ દરમિયાન ટોર્ક આઉટપુટમાં જોવા મળતા જે વેરિએશન્સ છે એ ટોર્ક આઉટપુટ વેરિએશન્સને લીધે સ્પીડમાં વેરિએશન્સ આવતા હોય છે. તો એ વેરિએશન્સને સ્મૂથ આઉટ કરવા માટે ફ્લાયવ્હીલનું યુટિલાઇઝેશન થાય છે. જ્યારે ગવર્નર જે છે એ લોડને કારણે એન્જિનની સ્પીડમાં જે વધઘટ થાય છે અને જે વેરિએશન્સ આવે છે એને કંટ્રોલ કરવા માટે ગવર્નરનું યુટિલાઇઝેશન થાય છે. ફ્લાયવ્હીલ જે છે એ એક સ્ટ્રોક દરમિયાન એનર્જી સ્ટોર કરે છે અને બાકીના જે આઈડિયલ સ્ટ્રોક હોય છે એ દરમિયાન એને રિલીઝ કરે છે, જેથી કરી અને જે આઉટપુટ છે એ સ્મૂથ બને. જ્યારે ગવર્નરની અંદર સ્પીડ ડિક્રીઝ થાય છે ત્યારે ફ્યુઅલનો સપ્લાય વધારવામાં આવે છે, જેથી કરી અને સ્પીડ જે છે એ એની મીન સ્પીડ પર કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર એને વર્ક કરાવી શકાય. ત્યારબાદ ફ્લાયવ્હીલ જે છે એ ડ્યુરિંગ ધી સાયકલ પ્રોસેસ થાય છે. ઇટ કંટ્રોલ્સ ધ સ્પીડ ફોર વન સાયકલ, એટલે કે એક સાયકલ દરમિયાન એ સ્પીડ કંટ્રોલ કરે છે, એટલે કે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અને ગવર્નર જે છે એમાં જ્યારે રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે જ એ એટલે કે પીરિયડ ઓફ ટાઈમ માટે જ એ સ્પીડને વધઘટ કરે છે. સો this is the basic difference of flywheel and governor. So for today we stop here. So thank you.